માતાજી મિત્રો, જય વચરાજ, સ્વાગત છે એક નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં? અત્યારે કંઈક 3:30 પોણા 4 થયા છે અને આપણે આજ જવાના છે કુવાડી અને પાટીએ। ત્યાં જે ઓલા કચ્છવાળા ને શાસ્ત્રીજીની આવે છે ને એનો સામૈયો કરવાનો છે। દાંડિયા રસ છે અને જમણવાર છે, તો આપણે અત્યારે જાય છે। તો ચાલો આપણે ડાયરેક્ટ ત્યાં જ મળીએ। અત્યારે કંઈક 6:30 વાગ્યા છે અને આપણે છે અહીંયા અત્યારે ખંભાળિયા બાલા 4 રસ્તે। તો આપણે અત્યારે બાલા 4 રસ્તા જામ ખંભાળિયા ત્યાંથી આપણે પુલ ઉપરથી શૂટિંગ કરીએ છીએ અને આજનો માહોલ બહુ જોરદાર છે। તમને મજા આવશે। વ્લોગ સારો લાગે તો લાઈક કરી નાખજો, નવા મિત્રો હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ચાલો આપણે વ્લોગ જોઈએ। અને વ્લોગમાં અત્યારે છે ને ટોલ નાકાથી આપણે બારાડીના ચારણોએ ટોલ નાકાથી સ્વાગત કર્યું હતું। શાસ્ત્રીજી અને માતાજી છે અને ચારણો, કચ્છના ચારણોનું સ્વાગત કર્યું હતું ટોલ નાકેથી। અને ખંભાળિયા ગામમાં થઈ અને કુવાડિયાના પાટીએ આપણે અત્યારે જવાના છીએ। તો અત્યારે આપણે બાલા 4 રસ્તા પહોંચ્યા છે, તો આપણે કુવાડિયા પાટિયા સુધી જવાનું છે। અહીંયા પ્રોગ્રામ બહુ જોરદાર છે, કેમ કે મણિયારો છે અને ચારણી રમત છે। વ્લોગ તમને સારો લાગે તો લાઈક કરી નાખજો। અને અત્યારે લગભગ અહીંથી ટ્રાફિક છે મને લાગે સોનલ માતાજીના મંદિર સુધી, એટલે તમે જોઈ લ્યો કેટલી ટ્રાફિક હશે। એટલી તો ગાડીઓ નીકળી ગઈ છે આગળ, અને હમણાં જોયું એવી રીતે ડીજેથી માંડી અને ટોટલ છે અને ગાડી એવી શણગારેલ છે। શાસ્ત્રીજી છે, માતાજી છે અને વ્લોગમાં તમને મજા આવશે। હું કહેતા ભૂલી ગયો, તમને એવું થતું હશે નવા મિત્રો હોય તો કે આ બધું શું છે એમ। તો શાસ્ત્રીજી કરીને કચ્છના છે અને એ ધજા ચડાવે છે દ્વારકાધીશને, અને ખાસ કરીને સોનલ માતાજીને બહુ માને છે એ, એટલે દ્વારકાધીશને ધજા ચડાવે છે। અને કચ્છના ચારણો 200થી 250 4 વ્હીલર કચ્છથી છે અને અહીંની 4 વ્હીલર અલગ, એટલે 500-600 લગભગ ગાડીનો કાફલો છે। અને ખાસ કરીને કચ્છથી આવે છે અને એમાં ચારણો છે, એટલે સ્વાગત ટોલ નાકાથી આપણે બારાડીના ચારણોએ સ્વાગત કર્યું છે ટોલ નાકાથી કરીને કુવાડિયાના પાટિયા સુધી। કુવાડિયા પાટિયા એ પ્રોગ્રામ બહુ જોરદાર છે, કેમ કે અત્યારે ટૂંકમાં સામૈયો છે, દેશી ભાષામાં આપણે કહીએ સામૈયો। અને સામૈયો અહીંયા પહોંચી જાય એટલે થોડુંક પ્રવચન હશે અને સીધું મણિયારો, પછી ચારણી રમત અને પ્રસાદી, અને પછી આજ ટૂંકમાં 7 તારીખ છે, કાલે 8 તારીખ દ્વારકાધીશની ધજા ચડાવવાની છે। એટલે લગભગ ચારણો હશે જ, કચ્છના ચારણો છે, બારાડીના ચારણો અને લગભગ રાજસ્થાનના ચારણો છે, એટલે બહુ જોરદાર અહીંયાનો માહોલ હશે। તો કાલનો વ્લોગ આપણો દ્વારકાનો હશે, એ જોવાનું ચૂકતા નહીં। ને આ વ્લોગ જે જોતા હોય ને નવા મિત્રો હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો। વ્લોગ મારો સારો લાગે તો લાઈક કરી નાખજો, એનાથી વધારે સારો લાગે તો શેર બી કરી નાખજો। તો વ્લોગમાં બન્યા રહેજો। હજી ટ્રાફિક ચાલુ જ છે, આપણે લગભગ 15-20 મિનિટ આપણે શૂટિંગ કર્યું છે, એનાથી કેટલું નાખીએ જોઈએ હવે। અને હજી ટ્રાફિક ચાલુ છે, જો મને લાગે 500-600 ગાડી હશે મારા અંદાજથી, લગભગ અડધી કલાકથી આમને ચાલુ છે। તો આવું કંઈક છે અને બહુ જોરદાર માહોલ છે। તો ચાલો આપણે આગળ હવે જઈએ કુવાડિયાના પાટીએ। વ્લોગમાં બન્યા રહેજો।
તો આપણે કુવાડિયાના પાટીએ પહોંચી આવ્યા છીએ અને ટ્રાફિક જામ થઈ ગયું છે, કેમ કે આટલું ગાડીનો કાફલો 500-600 ગાડીનો કાફલો ટૂંકમાં નીકળ્યું એટલે ટ્રાફિક જામ થઈ ગયું છે. અને અહીંથી આપણે વરવાનું છે અને એ આગળનું તમને દેખાડું બધું, કેમ કે અહીંયા બહુ સગવડ મોટી છે, પાર્કિંગના અંતે બધું, અને ડૂમ બનાવ્યું છે અને આટલું લાઇટિંગ ને બધું ડેકોરેશન બહુ જોરદાર છે. તો આપણે ચાલો વ્લોગમાં બન્યા રહેજો અને આગળ આપણે જોઈએ. તો આ રથ છે, શોભાયાત્રાનો રથ, જે આપણે હમણાં જોયું, પુલ ઉપરથી જોયું, હવે નજીકથી જરાક જોઈએ. તો આપણે સ્ટેજ બાજુ જઈએ અને જોઈએ મણિયારાના કલાકાર કોણ કોણ છે. અને હજી ટ્રાફિક હવે વધશે, કેમ કે રોડ ઉપર ટ્રાફિક જામ છે. હું તો હોન્ડા થયો હતો એટલે ગાયક આવી ગયો છો. અને કલાકારમાં તો અભયદાન ગઢવી છે, કેડી ગઢવી છે અને સાજણભાઈ ગઢવી છે, 3 મણિયારાના કલાકાર છે. અને શ્યામ ગઢવી અને હરિ ગઢવી એ પણ 2 આવે છે, હમણાં મેં જોયું ગાડીમાં. અને ભજનાનંદી પાલુભાઈ એ પણ આવે છે. એટલે આજનો માહોલ બહુ જોરદાર છે, તમને મજા આવશે. હમણાં થોડીક વારમાં આપણે મણિયારો ચાલુ થશે, તો વ્લોગમાં બન્યા રહેજો. કલાકાર શ્યામભાઈ ગઢવી હારે ફોટો શૂટિંગ ચાલુ છે, તો આપણે જરાક બ્લોગમાં લઈ લઈ. અત્યારે શાસ્ત્રીજી પ્રવચન કરે છે, તો આપણે આમાં તો નહીં આવે ઓડિયો, કેમ કે કારણ વગરનો કોપીરાઇટ લાગી જાય. એના કરતાં આપણે ઓડિયો કેન્સલ કરી નાખશું, ખાલી વિડીયો જ રાખ્યો છે. તો આવું કંઈક છે આપણે આજનો માહોલ. આપણે હમણાં થોડીક વાર પહેલાં જોયું ગ્રાઉન્ડ ખાલી ખાલી લાગતું હતું, પણ અત્યારે આ ગ્રાઉન્ડ છે ને આખું ભરાઈ ગયું છે. આ ગ્રાઉન્ડ બહુ મોટું છે, છતાં આખું ભરાઈ ગયું તો કેટલી પબ્લિક હશે જોઈ લ્યો. અને હમણાં થોડીક વારમાં આપણે મણિયારો ચાલુ થાય છે.
આજના વ્લોગમાં આપણે એટલું જ રાખીએ. મારો આ વ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરજો, નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરજો, વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. અને આપણે કાલનો વ્લોગ પણ આવો જ હશે, કેમ કે દ્વારકાધીશને ધજા ચડાવવાની છે એટલે આપણે દ્વારકા જઈશું. તો કાલનો વ્લોગ જોવાનું ચૂકતા નહીં. સાંજે 8 વાગે આપણા ચેનલમાં આવી જશે. તો ત્યાં સુધી જય માતાજી, જય વચરાજ, રામ રામ, શુભરાત્રિ.